વિદ્યાર્થી મિત્રો, ગામના સરપંચ શ્રી અને અન્ય વડીલ, આજે હું આપ સૌને સ્વચ્છતા વિશે કંઈ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. સ્વસ્થ જીવન જીવવા માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છ વાતાવરણમાં વ્યક્તિને તાજગી અને શાંતિ અનુભવાય છે. વિદ્યાર્થી જીવનનો મોટાભાગનો સમય શાળામાં વિતાવે છે, તેથી શાળા સ્વચ્છ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે શાળા પણ એક મંદિર છે, તે જ્ઞાનનું મંદિર છે, માં સરસ્વતીનું મંદિર છે. જ્યારે આપણે મંદિરોની સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ, તેમ આપણે શાળાની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આપણે સ્વચ્છતા જાળવી રાખીએ છીએ, તો આપણે શાળાની સ્વચ્છતાને પણ જાળવી રાખવી જોઈએ. જ્યારે શાળા સ્વચ્છ હશે, ત્યારે જ બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સ્વસ્થ રહેશે. આ માટે શાળાના શિક્ષકોનું કર્તવ્ય છે કે તેઓ હંમેશા બાળકોને સ્વચ્છતાની મહત્વ સમજાવે, જેથી બાળકો સહયોગ આપે અને શાળાને સ્વસ્થ રાખે. આ ઉપરાંત શાળાની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ અને બાળકોને પણ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. વૃક્ષ અને છોડ પર્યાવરણને સ્વસ્થ રાખે છે અને વધુ ઓક્સિજન પૂરો પાડે છે. સમય પર શાળાએ અભિયાન ચલાવવું જોઈએ, જેમાં બધા જ બાળકોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. દરેક બાળકોએ કચરો અહીં ત્યાં ફેંકવાને બદલે ફક્ત કચરા પેટીમાં જ કચરો નાખવો જોઈએ. આજકાલ ઘણા ખતરનાક રોગો ફેલાઈ રહ્યા છે અને બાળકો ખૂબ જ ઝડપથી આ રોગોનો શિકાર બને છે. તે માટે આપણે શાળાનું વાતાવરણ હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ, કારણ કે બાળકો પોતાનો મોટા ભાગનો સમય શાળામાં જ વિતાવે છે. શાળાના શિક્ષકોએ પણ બાળકોના માતા પિતાને સ્વચ્છતાના મહત્વથી વાકેફ કરવા જોઈએ. આપણે પણ તેને જણાવી શકીએ છીએ, જેથી તેઓ પોતાના ઘરની સ્વચ્છતા જાળવી રાખે. આપણું ઘર અને આંગણું સ્વચ્છ હશે તો માખી મચ્છર નહીં થાય, જેથી ચોમાસામાં માખી મચ્છરથી થતા રોગોથી આપણે બચી શકીશું. પાણીથી થતા રોગોથી બચવા માટે આપણે હંમેશા ગરમ કરીને પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે જ કહેવાય છે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુ છે. આભાર.